3 વર્ષ પહેલા મારા ગામમાં કે પાન મળતા ને એમાં મારા લગ્ન થયા નહીં કે તો હું કે 2 પાન લેતો જોઈએ કે એની હાટું નહીં કે મારી હાટું કે ભાઈ ન્યા જઈને પછી મેં ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ થયું કે હવે આમાં હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંધીડ્યો મારી નીકળે એવું લાગ્યું. પણ એક ગેરંટી કહું તમને કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે સાહેબ, એક પણ છૂટાછેડાનો કેસ નથી બન્યો. અત્યારે જોઈન કરે એમાં ઘણા, કારણ કે હામાં 2 છેતરવાના ધંધા શરૂ કર્યા. કન્યા પક્ષ વાળા જોવાઈ ગયા, અહીંયા કોકના બંગલા દેખાડ્યા કે ભાઈ નો બંગલો છે ને ભાઈ નીચે રહે છે ને ઉપલો માળ ખાલી જાય. તાદોળે ભાઈ માવો છોડતો એમ ઉભો ઉભો. નગર કોકમાં ભાગ રાખતો હોય તો એને પપ્પાને કે પપ્પા ઓલી વાડીનો ભાગ દેવાઈ ગયો છે કે મારે જવું પડશે ક્યાંય મજૂરો લેવા માટે. આ તો ઓલા કે હોય મારો છોકરો હોશિયાર છો એટલે છોકરા એવું ખોટું બોલે. અને કન્યામાં જોવા જાવ, વરપક્ષ વાળા કન્યા જોવા જાય તો હવે આ બ્યુટી પાર્લર આવ્યા તો વાટા પ્લાસ્ટર કરીને બેહાડી દે હામાં ઐશ્વર્યા રાય જેવા કરી. એ તો 15 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. ગજબ ગજબ ગજબ. કૃપા કરીને કહું, 18 આલમ બેઠો છે, દરેક વરણ બેઠો છે. પૈસાને મહત્વ ન દેતા, પૈસો તમારો જ્યાં તમારો પ્રારબ્ધ હશે ને ત્યાંથી મળી જાય. સંસ્કારને પ્રાધાન્ય આપજો. પૈસો જે ગામમાં પડ્યો આ હું કલાકાર થયો ભાઈ, આમાં હું કઈ ક્લાસ કરવા તો ગયો નથી. સારે ગામા ધની 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 ધની. તું દાંત કાઢમાં શીનોભાઈ આપણે કાનવોપીના ખેલમાં સાહેબ ઈ જે મોજ કરાવે છે ને પૂજ્ય મોરારી બાપુની સામે જે ઈ માણસ નાચ્યો છે અને બાપુને જેને દાંત કઢાવ્યા સાહેબ અદભુત, એક સમાજનું ગૌરવ છે. બધા ને મારા બાપ તાળીઓથી વધાવવાનું બધા માણસ એને જોવું તો મને દાંત આવે. ઓલે નટાઈ આવે ને, નટાઈ રમતી રમતી એટલે આને માથે હાથ મૂકીને એમ કીધું જો બેટા તું અહીં ઉપર એ કે તમે જ મને બેઠો કીધો તો હવે મારે શું ડિસિઝન લેવી. ડિસિઝન તો ડિસિઝન હવે ટૂંકમાં જોઈને હક પણ થાય. હવે તો ગામડામાં એવું શરૂ થઈ ગયું. હમણાં એક જણ ગામડામાં જોવાઈ ગયો છોકરો, ગામડાની ભોળુડી દીકરી ઓરડામાં બેઠી હતી અને એવો છોકરો જેવો અંદર ગયો, ઓલા કીધું જા દીકરી બેઠી છે વાતચીત કરી લ્યો. ઓલો અંદર ગયો તો દીકરી બોલે આવો ભાઈ આવો. ઓલો 10 રૂપિયા દઈને ભાઈ આવ્યો બેન, વીર પહેલી ના બેન, વીર પહેલી ના. નો ફાવે ને નો જ ફાવે પછી કઈ હકીકત ગામડું મને બહુ ગમે છે, કારણ કે હું ગામડામાં જ રમીને મોટો થયો ને હજી ગામડામાં જ છું. હા, આપણા ગામડામાં પેલા શું હતું કે આપણા વાણંદભાઈ હોય એ આપણે સામે બેહાડીને કપડું ખોળા મૂકીને લપેટા લઈ લેતા અને એ લપેટો એવો હતો કે બીજી વાર પાછા જાવ ત્યાં સુધી તણાય બ્લેડ નહીં. અને આપણે નાના નાના હતા સીધો વાળ પકડીને, અત્યારે ફેશન આવી તાંહળી મૂકીને સરખું નીકાળ. એમાં જો અસો વધારે હોય તો હાવ ઉપાડ લેતા, કારણ કે હવે તો ટોલાનું તો ખાનદાન વહી ગયું હાવ. પેલા તો ટોલા એવા થતા, હે ખાખી સડીઓ પહેરીને ભણવા જતા એકડે મીંડે જાણે અહીંયા રૂપાના પતરા સોડ્યા હોય આપણા. ઈ જે આપણો ઠાઠમાંથી આ છોકરાઓના ગજા નહીં, ઈ ખમીએ કે આ ટોલા. આખી સિસ્ટમ હતી. માકડ વૈયા ગયા લોઢાને ખાટ લાવ્યા પછી એમાં અમુક બીમારી આવી, કારણ કે અમુક પ્રકારનું લોહી ચરબી વધતી ને એનું કારણ હતું કે આ થોડું થોડું હવે લઈ લેતા હતા.
બહાર જે આવતું ને એ આ માકડ ને એકચ્યુઅલી લઈ લેતા, તો એ હસો તો હાવ ગયો. ડોક્ટરો વધી ગયા એટલે માણસના મૃત્યુ ઘટ્યા, એમાં વસ્તી વધી ગઈ. હા, ડોક્ટરો થતા સાહેબ આ સુવિધા થતા માણસ મરતો અટકી ગયો. આ 108 શરૂ થઈ, જોકે કોઈ ખોટાઈ ઉપયોગ બહુ કરે છે. પ્લીઝ મહેરબાની કરીને તમે જાતે જઈ શકો એમ હોવ ત્યાં સુધી એ નહીં બોલાવતા, કારણ કે તમે સામાન્ય બાબતમાં એને બોલાવશો, સામે કંઈક મોટો અકસ્માત હશે ને એ તમને લેવા ગાડી આવી છે તો એ 15 મિનિટ મોડી પડશે ને તો ક્યાંક મોટી ઘટના ઘટી જશે. એટલે ઝીણી ઝીણી વાતોમાં તો ન જ ઉપયોગ ખોટો કરતા, એનો બ્રહ્મશસ્ત્ર સહિત ગમે ત્યાં ઉપયોગ ન કરાય. એટલે બહુ મજા. છોકરો જોવા ગયો ને તો છોકરી આપણા ગામડામાં છોકરી છોકરો જોવા બેઠા ને, તમે જોજો ત્રાહી નજરે જોજો, વાતું ન કરે. વાતું શું કરે, બેઠા હોય એમને હમ જોયા કરે. હામે એમ જ હોય, હામે છોકરો જોવાઈ ગયો એટલે છોકરાને જો ક્યાંક પૂછવું એમ, એટલે છોકરાએ પૂછ્યું થોડુંક એવું કે તમારી ઉંમર કેટલી થઈ, તમારા વર્ષ કેટલા, એમ. કારણ કે અત્યારે આ બોલું આવી ગયું એમાં કઈ ઉંમરની બહુ ખબર નથી પડતી. આ અમેરિકામાં હું જોયો છું 80 વર્ષની ડોહી તમને 20 વર્ષ લાગે. હા આ ફ્રેશ બધા હાવ, ત્યાં માટી તો છે જ નહીં, ઉડતી જ નથી. અને આ બધું પ્લાસ્ટિક સર્જરી થતા મરે ત્યારે ખબર પડે કે આટલા વર્ષના હતા. સમજ થઈ. હમણાં એક ડોશી ગયા બ્યુટી પાર્લરમાં, એ કે કડકશલી જાતી નથી, બધા કડકશલી ભાળી જાય છે, એનો રસ્તો શું? એ કે લાજ કાઢીને હાલો, કોઈ ભાડે જ કહેજો કડકો હલો. છોકરીને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? તો છોકરી ગામડાની બિચારી ભોળોડી પારેવડી બોલે, પાછું પૂછ્યું તમને કહું છું તમારી ઉંમર કેટલી? ઈ માર બાન પૂછ્યો ને પણ બોલો ગોથું ખાઈ શકો. ઈ બાન પૂછ્યો. બોલો મૂંઝાણો કે આની ઉંમર ગોતવી કેમ મારે? પણ થોડોક હોશિયાર હતો એટલે થયું કે ઉંમર નો કે વાંધો નહીં, કેટલું ભણ્યા કે તો જે ભણ્યા એમાં 5 વર્ષ નાખી દઉં તો ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય. એટલે ઓલે પાછું પૂછ્યું કેમ તમારો અભ્યાસ કેટલો, તમે ભણ્યા કેટલું? એ માર બાન નો ખબર હોય, હું ભણવા જતી માર બાન બધી ખબર છે. છોકરાને ચૂક છેલ્લી વાર પૂછી લઉં, નહીં તો આવજે કાગડા કઢી પીવા બીજું. એટલે ઓલે છોકરે બીજી વાર પૂછ્યું છેલ્લી વાર કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એ બધું મારે બાન પૂછ્યું પણ એકલા પૂછ ચાતે કરી બેવાનું જાન મને. તા તો ઓલો ઉભો થઈ ગયો, ઉભો થઈને કીધું પાણી, જય શ્રી કૃષ્ણ. તમારે મને પાણી થોડું કહેવાય તાકી તારી બાન પૂછજે. હવે બધું બાને પૂછ્યું, બાને પૂછ્યું. ધરાવીને ધાન ના નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ પદમણી હોય.